વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈઝ. અને અગર તમે મારો બ્લોગ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો મારું નામ છે મૈત્રી ત્રિવેદી. અને એક સેકન્ડ, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ઓલમોસ્ટ આપણે 200 થયા છે. સો હું ઉપર એટલે આવી છું કેમ કે આ હું કન્વર્ટ કરવા જઈ રહી છું સમવોટ સ્ટુડિયો સ્પેસ, કેમ કે બહુ સારી કન્ડિશનમાં છે, બેકગ્રાઉન્ડ બી મસ્ત છે. ખાલી લાઇટિંગની પ્રોબ્લેમ છે એટલે હું આ લઈને આવી છું, જે મારે જ ફિટ કરવાનું છે ઉપર. તો મેં એવું વિચાર્યું કે હું તમને લોકોને કેમ નહીં બતાવું કે હું કેમ વાયરમેન થઈ છું. ઇલેક્ટ્રિશિયન, વાયરમેન કરતાં બેટર ઇલેક્ટ્રિશિયન લાગે છે. પહેલાનું લાઇટિંગ જુઓ ને હવેનું લાઇટિંગ જુઓ. હાય, ડોરા કાઢે છે. હવે મજા આવશે શૂટ કરવાની. વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈસ, એટલે પહેલાં તો મેં લાઇટ ફિટ કરીએ તો અમે લોકોએ જોઈ જ લીધું કે કેટલી સક્સેસફુલી મેં લાઇટ ફિટિંગ કરી છે એવું. અને એના પછી હું ને મમ્મી થોડું લગ્નની પ્રિપેરેશન કરતા હતા, એટલે સાડી સિલેક્ટ કરી એન્ડ ઓલ કામ કર્યું. અને હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. માનું છું ચલો એક દિવસ વરસાદ પડે, બટ 2 દિવસથી તો મોન્સૂન વાઇબ્સ આવી રહી છે. વિન્ટર તો આવવાના ચક્કરમાં મોન્સૂન આવી રહ્યો છે અત્યારે. લિટરલી નવેમ્બર આવી ગયો, વિન્ટરના દૂર દૂર સુધી ઠેકાણા નથી, મોન્સૂન આવે છે અત્યારે. બતાવું તમને કેટલો બધો વરસાદ પડે છે, ખાલી છાંટા નથી પડતા. વેઇટ, જો વરસાદ જુઓ ખાલી. હજુ થોડી વાર રહીને બતાવીશ ને તો ઇજ્જતથી પાણી ભરાતું હશે અહીંયા. લુક, મોન્સૂન આવી ગયો છે ગાઈઝ. બેટમેન જેવી વાઇબ આવી રહી છે. So, see you in the morning. વેધર જો ગાઈઝ, આવું વેધર મેં તમને લોકોને મોન્સૂનમાં બતાવ્યું હતું. સુરત દાદા અને એ સાઈડ આખું બધું બ્લેક બ્લેક છે. આઈ ડોન્ટ થિંક સો વ્લોગમાં એટલું કેમેરામાં સારું દેખાય છે. લુક એટ ધ ટ્રીઝ નહીં, મસ્ત થઈ ગયા છે. અગર તમે મારા પહેલાંના વ્લોગ જોયા હશે તો તમે એવું બી જોયું હશે કે આ બધા એક સાથે લાઈનમાં હતા. જેવી રીતે અત્યારે થોડાક ત્યાં છે એવી રીતે, પણ એને અમે બધા ટોટલી આ સાઈડ શિફ્ટ કરી દીધો છે. કેમ કે આ ધાબુ જેનું છે એ લોકો ધાબુ ઉતારવાના છે એવું કે છે, અને ધાબુ ઉતારવાના છે એટલા માટે આ બધા પાછા ધાબા પર શિફ્ટ કરવાના છે. દેટ ઇઝ વાય. અને હું ઉપર એટલા આવી છું કેમ કે મારે ફૂલ લેવાના છે.
અને જેને ના ખબર હોય, આ કાંટા શેરીના ફૂલ છે. ઇંગ્લિશ નેમ આઈ ડોન્ટ નો, પણ હું ગૂગલ કરીને અહીંયા લગાવી દઈશ. અને આ ફ્લાવર્સ ખાલી ને ખાલી વિન્ટરમાં જ થાય છે. ઓફકોર્સ અત્યારે વરસાદ પડે છે, પણ સ્ટીલ સવારે જ્યારે ઠંડી પડે ને તો જે લોકો ખુલે. આઈ મીન આ દેખાય છે, આ વાળું બંધ છે. એ જ્યારે વધારે ઠંડી પડશે ને તો જ ખુલશે. સો કશુંક લાવવાનું ભૂલી હું લઈને આવું. અને બાય ધ વે ગુડ મોર્નિંગ. હું એટલી એક્સાઇટેડ થઈ ગઈ છું સૂરજ દાદાને જોઈને, કેમ કે 2 દિવસથી યાર વરસાદ પડે છે. 2 દિવસથી લિટરલી. અને હજુ તો આખું વીક વરસાદ પડવાનો છે. એવું અંબાલાલ કાકા બી કહે છે ને ગૂગલનું વેધર બી કહે છે, વેધર એપ્લિકેશન કહે છે એવું કે વરસાદ પડવાનો છે. અને ટબ ગાયબ છે. વેઇટ હાથ દુખી ગયો. 1 સેકન્ડ. તો ના મળ્યું તો આ લઈ લીધું, કેમ કે હજુ મારે અડમ આમે તો પપ્પા લઈ ગયા આઈ ગેસ. અને જાસૂદ પણ મારે ખાલી આજ લઈને જવાના છે. આ લાઈન બી એટલે જવાનું છે કેમ કે મેં તમને કીધું ને કે આ જ્યારે સવારે વધારે ઠંડી પડે ને ત્યારે જ ખુલે છે. ધેટ્સ વાય. અને આજના વ્લોગનું પર્પસ છે ટાઈમ પાસ. હું મારા આખા દિવસમાં કેવી રીતે ટાઈમ પાસ કરું છું એ. સો એન્જોય ધ વ્લોગ. ઇલેક્ટ્રિશિયન વાળી. સો મેં પપ્પાએ સિરીઝ ઉતારી લીધી કેમ કે બહુ જ વરસાદ પડે છે 2 દિવસથી અને બગડી જાય એના કરતાં બેટર છે કે મેં ઉતારી લીધી ને હવે હું દુકાનમાં ટાઈમ પાસ કરું છું. સો ક્વિક અપડેટ ફોર માય ટાઈમ પાસ ગાઈઝ. હું ને મમ્મી ટાઈમ પાસ કરવા બહાર જઈએ છીએ કેમ કે બહુ જ મસ્ત વેધર છે. અને કેવો વેધર છે હું તમને આગળ બતાવું. અને આખા દિવસના ટાઈમપાસ માટે મેં શું કર્યું, હું સવારે ઉઠી, એના પછી મેં ચા પીધી, એના પછી હું ટેરેસ પર ગઈ ફૂલ તોડવા. અને પછી પપ્પાએ તો પપ્પાએ સિરીઝ ઉતારી કેમ કે 2 દિવસથી વરસાદ ચાલુ થઈ ગયો છે. એના પછી હું નહીં, એના પછી મારું થોડું કામ હતું એ પતાવ્યું મેં. પછી હું દુકાનમાં બેઠી, પછી હું જમી, પછી કામ કર્યું, પછી થોડું કામ કર્યું, ચા બનાવી, ચા પીધી અને હું મમ્મી જઈએ છીએ
હેપી પ્લેસ. હા, લુક એટ ધ ક્લાઉડ્સ. આ પ્લેસ મેં બહુ બધી વાર બતાવી હશે, બટ ઇટ્સ સુકૂન ફોર અસ. લુક એટ ધ સિનેરિયો ગાઈઝ. વ્હાઈટ ડક્સ બી નથી દેખાતા પ્રોપરલી, એટલું મસ્ત વેધર છે. ડક્સ નહીં, બગલા જશે આઈ એમ શ્યોર. અહીંયા હેલીપેડ છે ગાઈઝ, બે હેલીપેડ, અને પાણી જો અત્યારે કેટલું બધું ભરાઈ ગયું છે, દૂર દૂર સુધી દેખાતું નથી હેલીપેડ. અને છાટા ચાલુ થઈ ગયા છે. લુક એટ ધ પાવાગઢ ગાઈઝ, દેખાતો બી નથી. સો થેન્ક યુ ફોર વોચિંગ માય વ્લોગ સો મચ. અને અત્યારે મસ્ત વિન્ટર વાઇબ્સ આવી ગઈ છે, કેમ કે વરસાદ પડ્યો ને અત્યારે મસ્ત ઠંડી ચાલુ થઈ ગઈ છે, એટલે કે ઠંડુ ઠંડુ પવન, જેના લીધે મારું નેક બી ઠંડુ થવાનું ચાલુ થઈ ગયું છે. સો ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ યોર ફેમિલી મેમ્બર્સ. સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.